માગશર સુદ પૂનમ, જેને માર્ગશીર્ષ પૂર્ણિમા અથવા દત્તાત્રેય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વનો દિવસ છે. વર્ષ 2025માં આ પૂનમ રવિવારના દિવસે આવતી હોવાથી તેનું મહત્વ અને ગણું વધી જાય છે, કારણ કે રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે અને પૂનમ એ ચંદ્રનો પૂર્ણ ખીલેલો દિવસ છે. અહીં માગશર સુદ પૂનમ રવિવાર વિશેની સંપૂર્ણ અને ઊંડી જાણકારી પ્રસ્તુત છે. 1. માગશર સુદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ. હિન્દુ પંચાંગ મુજબ માગશર મહિનો એ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ પોતે કહ્યું છે કે માસાનામ માર્ગશીર્ષોલ્હમ, અર્થાત મહિનાઓમાં હું માગશર છું. પૂર્ણતાનું પ્રતીક. પૂનમ એ ચંદ્રની પૂર્ણતાનું પ્રતીક છે, જે માનવીના મન અને લાગણીઓ પર સીધી અસર કરે છે. સત્યનારાયણ પૂજા. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 2. દત્તાત્રેય જયંતી. આ દિવસનું મુખ્ય આકર્ષણ. માગશર સુદ પૂનમના દિવસે જ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિના સંયુક્ત અવતાર માનવામાં આવે છે. ગુરુ તત્વ. દત્તાત્રેય ભગવાનને આદિગુરુ માનવામાં આવે છે. તેમણે પ્રકૃતિના 24 તત્વોને પોતાના ગુરુ બનાવ્યા હતા. રવિવારનો સંયોગ. જ્યારે દત્ત જયંતી રવિવારે આવે ત્યારે સૂર્ય, આત્મા અને ચંદ્ર, મનનો અદ્ભુત સમન્વય થાય છે, જે સાધના માટે સર્વોત્તમ છે. 3. રવિવાર અને પૂનમનો દુર્લભ સંયોગ. રવિવાર એ જ્યોતિષશાસ્ત્ર મુજબ રવિ એટલે કે સૂર્યનો દિવસ છે. સૂર્ય એ ઊર્જા, સ્વાસ્થ્ય અને સફળતાનો કારક છે, જ્યારે પૂનમ એ ચંદ્રનો દિવસ છે. સૂર્ય-ચંદ્ર સંતુલન. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર બંને મજબૂત બને છે. આરોગ્ય. રવિવારે આવતી પૂનમમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. 4. માગશર પૂનમની વ્રતવિધિ અને પૂજા પદ્ધતિ. જો તમે આ દિવસે વ્રત રાખવા માંગતા હોવ તો નીચે મુજબની વિધિ કરી શકાય છે. 1. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન. સવારે વહેલા ઉઠી પવિત્ર નદી અથવા ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું. 2. સૂર્ય અર્ધ્ય. રવિવાર હોવાથી તાંબાના લોટામાં જળ, લાલ ફૂલ અને ચોખા નાખી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો. 3. સંકલ્પ. આખો દિવસ ઉપવાસ અથવા ફળાહાર કરવાનો સંકલ્પ લેવો. 4. દત્તબાવની અને પાઠ. ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી અને દત્તબાવનીના પાઠ કરવા. 5. સંધ્યા પૂજા. સાંજે ચંદ્ર ઉગ્યા પછી તેને દૂધ અને જળનું અર્ધ્ય આપવું અને ભોજન ગ્રહણ કરવું. 5. દાનનું મહત્વ. મહાદાન. માગશર મહિનાની પૂનમે કરેલું દાન અક્ષય પુણ્ય અપાવે છે. અન્નદાન. ભૂખ્યા લોકોને ભોજન કરાવવું. વસ્ત્રદાન. ગરીબોને ગરમ કપડાનું દાન કરવું, કારણ કે આ શિયાળાની ઋતુ હોય છે. ગાયની સેવા. ગાયને ઘાસ અથવા લાપસી ખવડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. 6. પૌરાણિક કથા. અનસૂયા અને ત્રિમૂર્તિ. માગશર પૂનમ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત કથા માતા અનસૂયાની છે. નારદ મુનિના કહેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માતા અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા પૃથ્વી પર આવ્યા. તેમણે શરત મૂકી કે માતા તેમને નિર્વસ્ત્ર થઈ ભોજન કરાવે. માતાએ પોતાના તપોબળથી ત્રણેય દેવોને નાના બાળકમાં ફેરવી દીધા અને પુત્રવત પ્રેમ આપ્યો. અંતમાં દેવો પ્રસન્ન થયા અને તેમના અંશ રૂપે દત્તાત્રેયનો જન્મ થયો. 7. માગશર પૂનમના ફાયદા. જ્યોતિષીય દ્રષ્ટિએ. માનસિક શાંતિ. જે લોકોનું મન અશાંત રહેતું હોય તેમણે આ દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ. લક્ષ્મી પ્રાપ્તિ. આ દિવસે રાત્રે લક્ષ્મીજીની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. ગુરુ કૃપા. જેમની કુંડળીમાં ગુરુ નબળો હોય તેમણે દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરવી જોઈએ. નિષ્કર્ષ. માગશર સુદ પૂનમ એ માત્ર એક તિથિ નથી, પરંતુ આધ્યાત્મિક ચેતના જગાવવાનો અવસર છે. રવિવારના દિવસે આ પૂનમ આવતી હોવાથી તે તેજ, જ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચે છે. આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના અને દાન વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. શું તમે આ પૂનમ